હું મોદલા ગ્રામ પંચાયતનો સરપંચ શ્રી વસાવે કલ્પેશ કુમાર ભીમસિંહભાઈ. આજે જે સભા હતી તે ઉપસરપંચની હતી નિમણૂક માટેની, એમાં રવિભાઈ નાનસિંહભાઈ વસાવા જે રહેવાસી મોદલા, એમણે બહુમતી મેળવી ઉપસરપંચ પદનું સ્થાન ગ્રહણ કર્યું છે. તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. હવે મારી સાથે જે ઉપસરપંચ જે છે રવિભાઈ વસાવા, એમની જોડે મળીને ગ્રામ પંચાયત અને ગામોનો વિકાસ કરીશું અને ડબલ એન્જિનની જે સરકાર કહે તે પ્રમાણે અમે સાથે મળીને કામ કરીશું. જેમાં રોડ, રસ્તા છે, પાણીની સુવિધા છે, વીજળી છે, કે પછી આવાસના અન્ય કામો છે, કે બીજા બધા જે સરકારી યોજનાઓ છે એ અમે પૂર્ણ તાકાતથી એને પૂર્ણ કરવાની અમે ક્ષમતાથી કામ કરીશું. ગામના વિકાસ સાથે તમે પ્રથમ કેવું યોગદાન લેશો જેથી ગામના વિકાસ કરી? ગામના વિકાસ માટે અમે સૌપ્રથમ અત્યારે જે વાતાવરણ ચાલે છે, વરસાદનું વાતાવરણ, એના માટે ખાસ વીજળીની જરૂર હોય છે. એ વીજળી માટે જે આપણે લાઇટના જે પોલ છે, આમાં જે અમુક લાઇટો બંધ છે એને સમાર કરી ક્યાં તો પછી નવી નાખીને પછી એમને સળગાવવાની કોશિશ કરીશું. મહિલાઓ છે, બહેનો છે, એમની માટે કઈ લાભ આપવા માટે થોડી યોજના કરી આપો? મહિલાઓ માટે ખાસ તો રોજગારીનો પ્રશ્ન હોય છે. જે આપણી બહેન દીકરીઓ છે, માતાઓ છે, જે બહાર મજૂરી અર્થે જાય છે, તેમને અમે અહીંયા સુવિધા, આપણે ગ્રામ પંચાયતમાં સુવિધા પૂરી પાડવાની કોશિશ કરીશું. યુવા મિત્ર જે શિક્ષિત છે તેના માટે ખાસ કરીને તમારે આજે યુવા મિત્ર જે શિક્ષિત છે એમના માટે અમે લાઇબ્રેરીનું આયોજન કરવાની શરૂઆત કરી છે. હવે આગળ જેમ જેમ અમને સગવડ થતી જશે તે પ્રમાણે અમે લાઇબ્રેરીનું, ક્યાં તો પછી જે અવર જવર માટે જે વિદ્યાર્થીઓને જે સુવિધાની જરૂર હોય છે એ અમે પૂર્ણ કરીશું. આજે ગામના વિકાસ અને પ્રાથમિકતા જોઈએ રોડ, રસ્તા, પાણી છે, એના માટે શું ફાયદો? રોડ, રસ્તા, પાણીની સુવિધા અમે સૌપ્રથમ એ જ માઇન્ડમાં લઈને ચાલીએ છીએ કે કોઈને અગવડતા નહીં પડે. નાનામાં નાની શેરી હોય ત્યાં તો પછી જ્યાં જે ઘરે પાણી નથી પહોંચતું એને પણ અમે પાઇપલાઇન દ્વારા પહોંચાડવાની કોશિશ કરીશું. સાથે સાથે મારા ગ્રામ પંચાયતના તમામ વડીલો, બહેનો, સભ્યશ્રીઓ તથા જે પણ ગ્રામ પંચાયતમાં સમાવેશ થાય છે એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. હું રવિભાઈ નાનસિંહભાઈ વસાવા ગ્રુપ ગ્રામ પંચાયત મોદલાના ઉપસરપંચ તરીકે હું ચૂંટાઈ આવ્યો છું. તે બદલ મારા મોદલા ગામના, વેસ ગામના અને ચીખલીપાડા ગામના તમામ મતદાતાઓને અને તમામ લોકોને અને તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને હું વિશ્વાસ આપું છું તમામ લોકોને કે કલ્પેશભાઈ સરપંચશ્રી અને હું ઉપસરપંચ તરીકે અમે સૌ લોકોને, તમામ લોકોના અમે 5 વર્ષમાં જે પણ લોકોની સમસ્યા હશે, જે પણ કામો હશે અને જે પણ લોકોની દુવિધા હશે એ તમામ સમસ્યા અમે દૂર કરવા માટે પ્રયાસ કરીશું. આજે તમને સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી, કેવો ઉત્સાહ લાગે છે? ઉત્સાહ, હું ઉપસરપંચ બન્યો છું એ બદલ મને તો ખૂબ ઉત્સાહ છે, પણ સાથે સાથે મને વિશ્વાસ છે કે મારા ગ્રામ પંચાયતના તમામ લોકોને પણ ખૂબ ખૂબ ઉત્સાહ એ લોકોને થશે. કેમ કે શિક્ષિત સરપંચ તરીકે અમે ચૂંટી લાવ્યા અને સાથે સાથે શિક્ષિત અને અનુભવી ઉપસરપંચ તરીકે અમે કામ કરીશું કે લોકોનો અમે ખૂબ જ સારી રીતે વિકાસ કરીશું અને લોકોને એ ખૂબ ગમશે. વિકાસના માટે તમારા ગામના માટે તમે પ્રથમ પગલું કઈ? સૌથી પહેલાં તો અમે જે વખતે ઇલેક્શનમાં લડ્યા હતા સરપંચ સાહેબને એ પેનલ સાથે અમે, તો લોકોને અમે રોડ, રસ્તાઓ છે, પાણીની છે, વીજળીની છે, સાથે સાથે શિક્ષણનું છે, રોજગારીની છે અને જે બાળકો માટે શાળાની વ્યવસ્થા કરવાની છે, આંગણવાડીની વ્યવસ્થા કરવાની છે, આવી કંઈક અમે અનેકો લોકોને અમે એક કામ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. એ કામો અમે જરૂર પૂરા કરીશું. તમામ મતદાતાને એક લીટીમાં તમામ મતદાતાને હું એટલું જ સંદેશો આપવા માગું છું કે તમામ ગ્રામ પંચાયતના લોકોને જે રીતે મારા પર હવે ઉપસરપંચ તરીકે મારા પર વિશ્વાસ કર્યો છે, તો હું સૌને વિશ્વાસ આપું છું કે તમારા માટે હું 24 કલાક મારી સેવા માટે તમારી સેવા માટે હું ઊભો રહીશ. ધન્યવાદ. ધન્યવાદ.